લે રાજુભાઈ, તમે અલંગથી ઠેઠથી અહીંયા? અરે આવો આવો, કેમ બસ છે? બસ 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 માતાજીની કૃપા છે. હવે મને તો અહીંયા કાયમી રેગ્યુલર, તમે મને આજે જોયો, બાકી એવું હું છે? તો રેગ્યુલર અહીંયા જ આવું છું. એમ? મને અહીંનું ફૂડ બહુ ચોખ્ખું, મેઇન વાત તો સ્વચ્છતા. હા બરાબર. સ્વચ્છતા એટલી સરસ છે, સ્વાદિષ્ટ હોય છે. હું લગભગ 7-8 વર્ષથી હું રેગ્યુલર છું અહીંયા, એમ? અને મને બધી જ વસ્તુમાં બહુ મજા આવે છે અને બહુ સ્વાદિષ્ટ હોય. બરાબર. કોઈ નુકસાન કરતા કોઈ વસ્તુ નથી હોતી, ના, ના. એટલે હું આવું છું. ત્યાંથી અહીંયા હું જમવા માટે સ્પેશિયલ આવું. વાહ કોઈ ભાઈ પણ પાર્ટી હોય કે ફંક્શન કાંઈ પણ હોય, હું અહીંયા જ જમું. વાહ ભાઈ વાહ. જો મિત્રો, તમને અહીંયા હવે બીજા કોઈ રિવ્યૂની જરૂર જ નહીં પડે. અલંગથી રાજુભાઈ ઠેઠ અહીંયા જમવા માટે આવ્યા છે અને એમનું રિવ્યૂ તમને કાફી છે. કેમ છો મિત્રો? મારી ચેનલ માય રિયલ વ્યૂમાં તમારું બધાનું સ્વાગત છે. ઘણા સમય પછી આપણે ફૂડના વિડીયોમાં આજે તમારી માટે લઈને આવી ગયો છું અને આજે આપણે આવ્યા છે વરતેજ આગળ, આપણે નાની ખોડિયારથી તદ્દન નજીકમાં જય પંજાબી ઢાબામાં આવ્યા છીએ અને એના જે ઓનર જે છે કુલદીપસિંહ, એ આપણી સાથે જોડાઈ ગયા છે. કુલદીપસિંહ, જય માતાજી. જય માતાજી. હવે વાત એમ છે કે ભાઈ આજથી ચારેક વર્ષ પહેલા કુલદીપસિંહ, બરાબર ને, હું એક વિડીયો અહીંયા બનાવવા આવ્યો હતો અને એ વિડીયો જ્યારે બનાવ્યો ત્યારે લગભગ 28 વર્ષ જેવું થયું હતું. તો અત્યારે લગભગ આપણે આજે 32 વર્ષ પૂર્ણ થયા છે રથયાત્રામાં. 32 વર્ષ પૂર્ણ થયા ને? 32 વર્ષ પૂર્ણ થયા બરાબર. એક મને વસ્તુ આની ઈ ગમી કે ભાઈ એક ધારો ટેસ્ટ આપણે. છે. હા, એક ધારો ટેસ્ટ 32 વર્ષથી ભાવનગરની પ્રિય જનતાને અમે 32 વર્ષથી એક ધારો ટેસ્ટ આપીએ છીએ બરાબર. અને હજી આપતા રહેશું. ભાવનગરની જનતાનો ખૂબ સારો પ્રતિસાદ છે અમારી પાસે. અને એક પ્લસ પોઈન્ટ મને એ પણ લાગ્યો કે ભાઈ અહીંનું જે મેનુ છે એમાં એ લોકોએ પ્રાઇઝિંગ જે છે ને એ પહેલેથી આવે છે એ જ રાખી છે. હા, એ જ રીતના એમાં કોઈ ફેરફાર નથી કર્યો. એટલે જનરલી કેવું હોય કે ભાઈ જેમ જેમ વર્ષો વીતતા જાય એમ લોકો પ્રાઇઝ મેનુમાં વધારો કરતા જાય ને આ લોકોની પ્લસ પોઈન્ટ કયો કે જે કોઈ કયો પણ એક ધારો એક ટેસ્ટ આપ્યો છે, સારી વસ્તુ પ્રોવાઈડ કરે છે અને તોય તે ભાવમાં એકદમ રિઝનેબલ અને એ જ ભાવ અત્યારે હા, આપે છે. ચોક્કસ ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં. અને એક એમનું ટેગલાઇન છે કે જૂનું અને જાણીતું એટલે જય પંજાબી ઢાબા, બરાબર? ચોક્કસ ચોક્કસ. ફૂડ વિશે તો મારે કંઈ કહેવાની જરૂર નથી કેમ કે હું ઓલરેડી એમનો રેગ્યુલર કસ્ટમર છું અને ભાવનગરના ઘણા બધા લોકો એમનો ટેસ્ટ કરતા હોય છે અને જે લોકોને નથી ખ્યાલ એ લોકો તો ખાસ આ વિડીયો પૂરો જોજો, વિડીયોમાં બને રહેજો, નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયોને વધુ શેર કરજો તમારા ગ્રુપમાં. આપણે આગળ જાણીએ અને હમણાં તમને વાત કરું ને તો થોડાક સમય પહેલા આપણે બરાબર ને નવું રિનોવેશન કર્યું કે દિવાળી તમને નવી બધી વસ્તુ પણ બતાવવાની છે, કઈ રીતનું આખું એનું બધું જે કહેવાય ને કે બધું ફેરફાર કર્યો હા, છે ફેરફાર ઘણો બધો ફેરફાર. તો ચાલો આવી જાઓ. અહીંયા તમે જેવા એન્ટર થાવ ને એટલે જો બાજુમાં તમને ખાટલાની વ્યવસ્થા, બરાબર, જેને ખાટલાની અંદર જમવું હોય એ લોકો જમી શકે. અને આ સાઈડમાં તમે જુઓ તો લગભગ ટેબલ ખુરશીની વ્યવસ્થા છે. તમારું એમ્બિયન્સ તો પહેલેથી જબરજસ્ત છે. હા, ચોક્કસ ભાઈ, એમાં કાંઈ ઘટે જ નહીં. જો ફ્રેન્ડ્સ, તમે આ બાજુ અંદર આવો ને એટલે અહીંયા રાઈટ સાઈડમાં છે ને અત્યારે જે લોકો બર્થડે સેલિબ્રેટ છે ને કરવું હોય એના માટે બર્થડે જબરજસ્ત વ્યવસ્થા. સેલિબ્રેશન છે, એનિવર્સરી કોઈની હોય તો એના માટે બી ટેબલ આખું અલગ જ છે. બરાબર કોઈ છે. પણ વ્યક્તિ આવે તો એમના માટે સ્પેશિયલ સાઉન્ડ સિસ્ટમ છે આપણી પાસે બરાબર. કે ભાઈ બર્થડે હોય તો બર્થડેનું ગીત વાગશે, એનિવર્સરી હોય તો કસ્ટમરની કોઈ ચોઈસ હોય કે ભાઈ અમારે આ મુજબનું ગીત સાંભળવું છે હા, કે એ બરાબર મુજબ છે. એટલે માહોલ એ રીતનો બનાવવો હોય તો એ બનાવવો બની પડે, જશે. બનાવવો હા, પડે, ચોક્કસ. અને એક મને હમણાં આવી રીતે જાણ મળી હતી કે ભાઈ આપણે બર્થડે સેલિબ્રેશન કોઈ કરે તો તમે એને કાંઈ કોમ્પ્લિમેન્ટરી. આ કોમ્પ્લિમેન્ટરી આપણે અહીંયા બર્થડે કેક કોઈ કાપશે તો એમને જરૂર અમારા તરફથી એક સબ્જી કે કોઈ પણ વસ્તુ અમે ગિફ્ટ આપીએ છીએ. ને આ અમારી જૂની છે. એટલે વર્ષોથી મિત્રો છે ને એવું છે કે કોઈ પણ અહીંયા જો તમે સેલિબ્રેશન તમારા સભ્યો હોય, મેમ્બર્સ, ફેમિલી મેમ્બર, એનો કોઈનો સેલિબ્રેશન તમે કરો ને તો તમને તમારા જે તમે જે વસ્તુ મંગાવતા હોય એમાં એક કોમ્પ્લિમેન્ટરી સબ્જી તમને બિલકુલ ફ્રીમાં આપે છે. એટલે બહુ સારી વાત કહેવાય. લગભગ ઘણા વર્ષોથી આ ઘણા ચાલુ છે, વર્ષોથી આ બરાબર ને 10 થી 12 જણા હોય તો ચોક્કસ અમે અમારે તરફથી આપીએ છીએ. પણ એમાં એક શરત એવી છે કે ભાઈ સેલિબ્રેશન તમારે અહીંયા કરવું આ જરૂરી છે. ચોક્કસ સેલિબ્રેશન અહીંયા કરવું જરૂરી છે અને જય ધાબામાં અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે એમાં ટેગ કરવાના રહેશે. એટલે ચોક્કસ બરાબર. આપણે એમને તો આપીએ છીએ. આપણે છે ને મિત્રો, આપણે બહારનું તમે એમ્બિયન્સ જોઈ લીધું છે, બહુ જોરદાર છે. ને હવે જો આ એક છે ને પહેલા ઘણા સમય પહેલા જ્યારે હું વિડીયો ઉતાર્યો ને ત્યારે આ એક ડોમ ની રીતે આપણે બનાવ્યું હતું, બરાબર ને. અને અત્યારે છે ને જ્યાં મોટો જબર હોલ બનાવી નાખ્યો છે તો હું તમને હોલની વિઝિટ કરવા આવી જાઓ મારી સાથે. જો સરસ મજાનો આખો એક હોલ છે અને આ હોલમાં બેસીને આજે કેવું કહેવાય કે ઘણીવાર ઋતુ બદલાતી હોય, બરાબર છે, ચોમાસાની ઋતુ છે, શિયાળામાં બહાર ઠંડી લાગતી હોય તો માણસને આરામથી અંદરથી બેસીને જમવું હોય તો જમી શકે. એટલે
સરસ મજાનો હોલ બનાવ્યો છે અને આપણે હોલને કદાચ મને કોઈ નાનો પ્રસંગ મોટો પ્રસંગ આ હોય તો તો આ નાનો પ્રસંગ કોઈએ કરવો હોય તો હોલ આપણે એમને તદ્દન ફ્રી આપીએ છીએ. આનું કોઈ ચાર્જ નથી. ખાલી જે એ લોકો જમવાનું છે, આ જમવાનું charge જે જ ચૂકવવાનો ચાર્જ રહેશે. આ એનો ચાર્જ છે, જમવું એમનું જ બિલ દેવાનું છે. હોલનો એક પણ પ્રકારનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. અને હોલની અંદર જ વોશ બેસિંગ છે અને વોશરૂમની વ્યવસ્થા છે અહીંયા અંદર જ. એટલે બધી વ્યવસ્થા સરસ છે. બીજા નંબરમાં તમને કહું તો અત્યારે જે સરકારશ્રીના નિયમ પ્રમાણે કે ભાઈ તમારું કિચન ઓપન જ હોવું જોઈએ, હા, લોકો ઓપન જોઈ શકે અંદર. 100% અમારું આ કિચનનો ડોર ઓપન જ હોય છે. પહેલેથી જ તે તમે જે બધી વસ્તુ વાપરો છો એ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ ચોક્કસ અમે એટલે જે એક, વાપરીએ છીએ આપણે કિચનનો ડોર ઓપન જ હોય છે. કોઈ પણ ચાલો આપણે એક customer- વિઝિટ કરીએ કિચનની પણ. કિચનમાં તમે આવો ને એટલે એક જબરજસ્ત વ્યવસ્થા છે. તમે જો કે અહીંથી જે વસ્તુ બધી બનતી હોય તો જે ડિશિસ ને એ બધી વસ્તુ અહીંથી તૈયાર થઈને અહીંથી સપ્લાય થતું હોય, બરાબર ને? હાજી ચોક્કસ અહીંથી જ તે બધી વસ્તુ સપ્લાય થશે. અહીંયા અમારા ઉસ્તાદ છે રાજભાઈ, અમને ઓર્ડર આપો એટલે ઈ તરત ફ્રેશ જ વસ્તુ બધી બનાવે. બરાબર છે. ઓર્ડર આપ્યો તમે પછી જ સબ્જી બને. એટલે કસ્ટમરને ઘણીવાર ઉતાવળ હોય પણ 2-5 મિનિટ ફ્રેશ માટે ના, થોડું એટલે થશે. ગરમા ગરમ ને સારું ગરમા જમવું ગરમ હોય. બધું સારું, એક પણ કોઈ પણ પ્રકારનું ઓલું નહીં. કિચન એ ઓપન જ છે. આપ અહીંયાથી હેન્ડ વોશ કરો એટલે અહીંયાથી પણ હા. જોઈ શકો અને છો. એક ખાસ જોવા જેવી વસ્તુ તમે કદાચ જોયું છે અંદર, એકદમ નીટ એન્ડ ક્લીન તમને દેખાતું છે. બધી વસ્તુ ક્યાંય તમને કચરો જોવા નહીં મળે અને બધું એકદમ નીટ એન્ડ ક્લીન રાખે છે. અને સ્ટાફ એકદમ વ્યવસ્થિત છે. સ્પેશિયસ છે આખું કિચન, એટલે લોકોને તે જે આ લોકોને સર્વિંગ કરતા હોય એ લોકોને પણ સરસ પડે. હા બરાબર ને? ચોક્કસ, એમને પણ ફટાફટ બધી વસ્તુ, કોઈ ડિસ્ટર્બન્સ નહીં. વેઇટર હોય સીધો અહીંથી વસ્તુ લઈને જઈ શકે એટલે કોઈ ખોટો રોકાય નહીં. એટલે કસ્ટમર ઓર્ડર આપે એટલે એની સ્પીડે જ ઈ છોકરાઓ બધા આપી દે. સર્વિસ પણ તમને વાત કરું તો એકદમ ફાસ્ટ સર્વિસ છે ને એકદમ તમને કહેવાય ને કે ટેબલે લગભગ લોકો ઊભા હોય એટલે એનો સ્ટાફ છતાં અમે બી માથે જ હોય કોઈ પણ કસ્ટમર. હા, આપને એટલે તો ખ્યાલ જ છે. આપને તો એમનો કાંઈ હા, હું રેગ્યુલર અહીં આવું છું એટલે મને ખ્યાલ છે કે ભાઈ જે એમને એવું નથી કે ભાઈ હું એઝ એ ઓનર છું એટલે મારે કંઈ હાજરી નહીં આપવાની. અને આપણો પોતે- ભાવ જ જમાડવાનો છે. હા, એટલે 100%. પછી કાંઈ અને એ પોતે હાજર રહી અને બધા લોકોને પૂછતા હોય છે કે ભાઈ તમારે કઈ જરૂર છે, આ છે તે છે. એટલે ટૂંકમાં એક કહેવાય ને કે ભાઈ સારામાં સારી સર્વિસ લોકો પ્રોવાઈડ કરે છે. હવે આપણે છે ને એનું ફૂડ કેવું છે એ બધું આપણે આગળ રિવ્યુ કરીશું. ફૂડમાં આમ તો અત્યારેથી જ હું તમને કીધું કોઈ કહેવાની વસ્તુની જરૂર જ નથી, પણ છતાંય તે આપણે ચાખશું ને કઈ વસ્તુઓ આપણે જે સર્વ થવાની છે આપણે જોઈને પછી હું તમને આગળ બધું રિવ્યુ જણાવી દઉં. તો ફ્રેન્ડ્સ, તમને આગળ આપણે જે વિડીયોની અંદર આપણે વાત કરી હતી મુજબ કે ભાઈ બધી વસ્તુઓ આપણી ટેબલ ઉપર આવી ગઈ છે અને બધી સબ્જી છે ને એ જોતા તો એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે છે. અને હું તો લગભગ એમ કહું ને કે ભાઈ આની ઘણી બધી આઈટમો મેં ચાખેલી છે, પણ આજે એક કુલદીપસિંહને આપણે બાજુમાં એટલે બેઠાડ્યા છે કે ભાઈ નવી વસ્તુ વિશે તમે કાંઈક જણાવો. બરાબર, આમાં આપણે આ પનીર રંગામાં છે ને આ પનીર રંગામાં છે. બરોબર છે. આ નવી જ આપણે લોન્ચ કરેલી છે નવી લોન્ચ કરી છે. હજી હમણાં 2 મહિના થયા છે આપણે આ સબ્જી લોન્ચ કરી. અને તમે જે ઓલ ટાઈમ ફેવરિટ કર્યા હતા એ વસ્તુ આ ચીઝ બટર મસાલા બરાબર છે. મારી મેનુમાં સૌથી મોસ્ટ સેલિંગ કોઈ એમ? સબ્જી હોય તો ચીઝ બટર મસાલા, બરોબર. અને એની તોલે કોઈ ન આવે. એટલે મિત્રો આજે કયું ચીઝ બટર ચીઝ બટર મસાલા સૌથી વધારે સેલિંગમાં એમ કહેવાય કે આપણે કેટલી તમે કીધી 40% તો હા, મારી 100% સબ્જીમાંથી 40%નું 40% સેલિંગ આનું જ થાય છે ને લોકો સૌથી વધારે પસંદ કરે છે. અને તમે નહીં માનો, મેં અહીંયા જ્યારે વસ્તુ પડી હતી ને ત્યારે મને ટેક્સચર ઉપરથી જ ખ્યાલ આવી ગયો હતો કે વસ્તુ જબરજસ્ત છે. અને આપણે જનરલી આજે 2 મેન તમે અત્યારે લોન્ચ કરીને એક આ તમારી ફેવરિટ છે, એ સિવાય તો બધી વસ્તુ તમારી બધી વસ્તુ આલા ગ્રાન્ડ તમારે એક પણ વસ્તુમાં ફરિયાદ જેવું નહીં. બરોબર. તમને કોઈ પણ વસ્તુ તમારે મારી બધી વસ્તુ સુપર એવન ક્વોલિટીની જશે. આપ ટેસ્ટ કરો, આપને તો કાંઈ કહેવાની જરૂર નથી. હું તો ઓલરેડી અહીંયા ટેસ્ટ કરું છું. અને આપણે આપણું જે પનીર છે એ આપણે જૈન ડેરીનું વાપરીએ. પનીર જૈન ડેરી પીસીસમાં બધું પનીર જૈન ડેરી, ચોક્કસ જૈન ડેરી. એટલે મિત્રો જો એક વસ્તુ ખાસ તમારે જાણવા જેવી છે કે એફોર્ડેબલ પ્રાઇસ છે, મેનુનું એકદમ પ્રાઇસ લોએસ્ટ પ્રાઇસ છે, છતાંય તે જૈન ડેરીનું પનીર યુઝ કરે છે. એટલે બધી સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરવાની. હા બરાબર. ચોક્કસ. આપણી પનીર ચીલી છે, મંચુરિયન છે, એવી પનીર ચીલી બી મોસ્ટ સેલિંગ મારી આઈટમ છે. પનીર ચીલી એટલે એમાં કંઈ ઘટે જ નહીં. બરાબર. એટલે લોકો બધા પનીર ચીલી માટે સ્પેશિયલી આવતા છે પનીર ને ચીલી જાજા મારા કસ્ટમર એવા છે જે માત્ર ને માત્ર પનીર ચીલી મંચુરિયન ટ્રાય જમવા આવે છે. એટલે જોરદાર વસ્તુ છે. એનું ટેક્સચર એ તમે જોઈ શકો છો. જો આની અંદર તમને મસ્ત દેખાતું હશે. હમણાં હું તમને ચાખીને કહીશ. અને આમ જનરલી ભાવનગરની મોસ્ટ ઓફ પબ્લિક જે છે એ તો તમારે ત્યાં લગભગ જમતી હોય. બરાબર છે. 32 વર્ષથી ભાવનગરની જનતાનો અનહદ પ્રેમ એમ અને શબ્દોમાં વર્ણવી જ ન શકાય એમ એટલો પ્રેમ. બીજી વસ્તુ એ કે હું તો જ્યારે અહીંયા જમવા મને ખ્યાલ છે કે એક ધારો ટેસ્ટ છે એમ. આ એક ધારો કે કોઈ સબ્જી માનો કે તમે 2-3 મહિના કે 6 મહિના પહેલા ચાખી ગયા હોય અને ફરીવાર તમે આવો એટલે એ સબ્જીમાં તમને ચેન્જીસ ન જોવા મળે. ન જોવા મળે. સેમ ટેસ્ટ મળે તમને. સેમ ટેસ્ટ. એટલે બહુ જબરજસ્ત છે.
મને ક્યારનું એક્સાઇટમેન્ટ હતું કે ભાઈ આ છે ને તમારી ઓલી જે મોસ્ટ સેલિંગ છે ને એ મારે ચાખવી છે, બરાબર. આ જો એ જ તે વસ્તુ હું ચાખી રહ્યો છું. જો પનીર છે ને એ તમે મોઢા મૂકો ને તો ઓગળી જાય. જૈન ડેરીનું પનીર છે, હા જૈન ડેરીનું પનીર છે. ગ્રેવી છે ને ગ્રેવી એ જબરજસ્ત છે ભાઈ, બહુ મજા આવી ગઈ. હવે જે છે ને લોકો સૌથી વધારે જે વખાણ કરતા હોય ને પનીર ચીલ્લી, બરાબર, એ હું ચાખીશ. ઓહો, જોરદાર. એકચ્યુઅલમાં એવું છે કે જય પંજાબીમાં ભાવનગરની મોસ્ટ ઓફ પબ્લિક અહીંયા આવીને જમી ગઈ હોય, હા ચોક્કસ. પણ જે લોકો નવા છે ને, જે લોકોને ખ્યાલ નથી કે એટલી એફોર્ડેબલ પ્રાઇસની અંદર આ જય પંજાબી ઢાબામાં તમને સારી સારી વસ્તુ જમવા મળશે. બધી જ સબ્જી અને બધી પ્રોડક્ટ બધી એની જોરદાર છે. નાની ખોડિયાર નજીકથી પસાર થાવ, રાજકોટ હાઈવે પરથી પસાર થાવ એટલે એક વખત તમે અહીંયા બ્રેક મારી અને એક વખત જમવા અહીંયા આવજો. તમે છે ને, હું એવું તમને ગેરંટી આપું કે તમે રિપીટ કસ્ટમર થઈ જશો. એટલું જોરદાર અહીંનું ફૂડ આવે છે. તો જાજુ મારે કંઈ કહેવાની જરૂર નથી. ફરી પાછા આવા નવા જોરદાર વિડીયોમાં આપણે બધા મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.